અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. નમસ્તે તળાજા. શું તમારું બાળક ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યું છે? તો તમારા માટે ખુશીના સમાચાર છે. આવતીકાલે જયજનની શાળા દ્વારા બુદ્ધિ કૌશલ્ય કસોટીમાં સમગ્ર તળાજા તાલુકાના હાલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા બાળકોને માટે સરસ મજાની 50 MCQ વાળી અને 500 થી પણ વધારે શ્રેષ્ઠ આદર્શ બાળકોનું સન્માન કરનારી આ સમગ્ર કસોટીમાં આપ સર્વ પધારી અને આપના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા અવશ્ય જતાવશો. સાથે સાથે 501 બાળકોનું ભવ્ય ઇનામોથી સન્માન થશે તથા જે છેલ્લા 2 મહિનાથી જયજનની શાળા દ્વારા બિલકુલ ફ્રીમાં જ્ઞાન સાધના માટે, સેમિનાર માટે અને પ્રેક્ટિસ માટે, પેપર માટે તથા સારામાં સારી અનુભવી ટીમ દ્વારા અપાતું માર્ગદર્શન લેવા બાળકો આવ્યા હતા. એમની આ કસોટીના આધારે આદર્શ 500 થી પણ વધારે બાળકો છે આ જ્ઞાન સાધનામાં આવ્યા હતા. તો આ 500 બાળકોનું પણ દરેક બાળકનું જે જ્ઞાન સાધનામાં થાય એમનું પણ સન્માન છે. મતલબ 1000 થી પણ વધારે સન્માનિત થશે બાળકો જ્ઞાન સાધના વાળા. અને આવતીકાલે બુદ્ધિ કૌશલ્ય પરીક્ષામાં જે પાસ થનાર છે, ઉત્તીર્ણ થનાર તમામ બાળકોને સારામાં સારી વસ્તુઓ ગિફ્ટ આપવામાં આવશે. આ ઉપરાંત શાળા દ્વારા ભાઈઓ અને બહેનોના સરસ મજાના માર્ગદર્શન સેમિનારનું આયોજન છે તથા તમામ બાળકો જે કાલે ઉપસ્થિત રહેવાના છે, 1000+ બાળકો તો રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે, એવા બાળકોને શાળા દ્વારા હનુમાન ચાલીસા ગિફ્ટમાં આપવામાં આવશે અને હનુમાન ચાલીસા પાઠ સામૂહિક કરવામાં આવશે. ત્યારબાદ શાળાના બાળકો શાળાના વિશાળ પ્લેગ્રાઉન્ડનો લાભ લેશે. શાળાની 3 બાયોલોજી, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ લેબની મુલાકાત લેશે તથા શાળાના લેપટોપ લેબની મુલાકાત લેશે. શાળાના વિશાળ સ્માર્ટ વર્ગખંડોની મુલાકાત લેશે. શાળામાં ચાલતી સંસ્કાર, સંસ્કૃતિ અને અભિયાનોની વિશેષ માહિતી લેશે. અને આ બાળકો જીવનમાં જ્ઞાન સાધનામાં પાસ થઈ અને સારામાં સારી શિષ્યવૃત્તિ મેળવે અને ભવિષ્ય સાકાર કરે એમના માટે સરસ મજાનો જ્ઞાન સાધનાનો સેમિનાર પણ યોજવામાં આવશે. અને આ સમગ્ર કાર્યક્રમ શાળાની જયજનની ટીમે સ્કૂલે જઈ બાળકોને મુલાકાત લીધી છે અને સારામાં સારા બાળકોનું આમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જે બાળકોની આર્થિક પરિસ્થિતિ નબળી છે તથા અમુક બાળકો છે એ અનાથ છે, કોઈના માતા પિતા બંને ગેરહાજર છે, તો કોઈના માતા ગેરહાજર છે, કોઈના પિતા ગેરહાજર છે, તો આવા બાળકોને આપ જાણ કરશો અને એમને સાથે લઈ આવશો અને સમગ્ર તળાજાને ફરીવાર આ બુદ્ધિ કૌશલ્ય કસોટીમાં આહવાન કરીએ છીએ કે કોઈ બાળક છે એ બાકી ન રહે. અને સાથે સાથે આ કસોટીમાં આવનાર બાળક માટે શાળા દ્વારા પૌષ્ટિક નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે આ તમામ બાળકોને દરેક ગામથી લાવવા લઈ જવાની વ્યવસ્થા શાળા દ્વારા બિલકુલ ફ્રીમાં કરવામાં આવી છે. તો આપ સર્વ આવતીકાલે આપના બાળકોને આપ ખુદ બાળકો જો જોઈ રહ્યા છે તો એમને પણ શાળા આહવાન કરે છે. જય હિન્દ, જય ભારત.